આનો બસ એક જ ઉપાય છે અને એ છે સમય. ખબર નથી સમય ક્યારે આવશે, પણ હવે મોટી બા જ્યારે તમારી સામે આવશે ત્યારે એમને ફરી બધું જ યાદ અપાવવું પડશે. હા તો હું હમણાં જ કુંદન પાસે જાઉં છું અને બધી જ વાત કરું છું એમને. એ મને કઈ રીતે ભૂલી શકે? ના 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 બાપુજી, તમે જો મોટી બાની પાસે જશો અને એમના મગજ પર સહેજ પણ ભાર આવશે ને તો એમને જેટલું યાદ છે એ પણ ભૂલી જશે. નહીં બાપુજી. મીરાબા, હું કુંદનને યાદ નહીં રહું. સરખમ, હું અહીંયા શું કરું છું? અહીંયા કેવી રીતે આવી ગયું? મોટી બા, તમે તો અહીંયા જ છો ક્યારના, જ્યારથી પેલું નીચે. નીચે? નીચે શું થયું? છોડી બધી વાત. બાપુજીને આવવાની રાહ જોઈ રહી છું. એ આજે આવવાના છે ને, એટલે એમની રાહ જોઈ રહી છું. મોટી બા, બાપુજી તો આવી ગયા છે. મને કહેતા પણ નથી તમે લોકો. એમની તો રાહ જોઉં છું, પણ કહેતા નથી મને. શું કરે છે મોટી બા? હમણાં તો નીચે બાપુજીને ભૂલી ગયા હતા અને હવે એમ કે છે કે હમણાં બાપુજી આવવાના છે. અને મીરાએ આવું શું કામ કર્યું? શું થયું છે મોટી બાને સરગમ? એ તો હવે આપણને નીચે જઈને જ ખબર પડશે. આપણે બધું જ સ્વીકારવું પડશે. આપણે હિંમત રાખવી પડશે. તમે આવી ગયા? તમારી જ રાહ જોતી હતી. હા કુંદન, હમણાં જ આવ્યો અને આવ્યો એટલે મીરાઓ મને મળવા માટે આવ્યા. કેવી રહી મુસાફરી તમારી? સરસ, એકદમ સરસ. ચલો તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું લગાવું. કુંદન, હું જમીને આવ્યો છું. મેં તમને કહ્યું હતું ને ફોનમાં. ફોનમાં? ક્યારે? હમણાં શું છે ને કે બધું ભૂલી બહુ જાઉં છું હું. મોટી બા, બાપુજી તમે લોકો આરામ કરો, હું જઉં છું. મીરા, મોટી બાને શું થયું છે? એ કેમ આવું વર્તન કરે છે? હા મીરા આંટી, મોટી બા બાપુજીને ભૂલી ગયા. એવું તેમને શું થયું છે કે બાપુજીને ભૂલી ગયા? થોડી વાર પહેલા કે છે બાપુજીને ભૂલી ગયા, થોડી વાર પછી કે છે બાપુજી યાદ આવી ગયા, અને આવે તો ઓળખી નથી શકતા. આ બધું શું ચાલી રહ્યું છે? અને તમે હમણાં આવું કેમ કર્યું? તમારા મનમાં કંઈ ચાલી રહ્યું છે ને જે તમે શેર નથી કરી શકતા? બોલો મીરા આંટી, શું ચાલી રહ્યું છે? બોલો. અનિત, મોટી બાને બધું જ ભૂલવાની બીમારી છે. શું? એટલે આવી કેવી બીમારી? મોટી બાને અલ્ઝાઇમર છે. શું? મોટી બાને અલ્ઝાઇમર છે? હા. સરગમ, તને આના વિશે ખબર છે? મને આના વિશે એટલી ખબર છે કે આ બીમારીમાં પેશન્ટ ધીમે ધીમે બધું ભૂલવા લાગે છે અને એક સમય એવો આવે છે કે બધું જ ભૂલી જાય છે, પોતાની જાતને પણ.